ખેતલ બાળો રાજા રે મારો એ ખેતલ બાળો રાજા રે એ ભુજનગર નો રાજા રે મારો ભુજનગર નો રાજા રે દીકડીયાની માલિપા નાના એવા ઓરડાની માલિપા બેઠી છે બાપ, માલિપા બેઠી છે બાપ. પણ મારા દીકડીયાના એમ કહેવાય છે મઢમંદિરની માલિપા આજે હું હકત જેવો ધણી બેઠો હોય ને કદાચ કોઈ કારા માથાનો માનવી આવીને ઢા નાખે, માનવી આવીને ઢા નાખે
એ મારી આદિયા સગત કે ખાલી ધા નાખે અને જગતના ચોકની માલિપા આજ કદાચ એના હાજરા પૂરા કરતી નો આવું ને તેથી મને દીકરીયાના જુગ જાળવે મને હકતને ખાધે મારી દીકરીયાના જુગ જાળવાની દેવી ધા પડે પોકાર પડે અને હવરી નો થાવ ને તેથી મને હકતને આ જગ્યામાં કોઈ ઓળખે નહીં બાપ કોઈ ભિખારી માણા કદાચ કોઈ ડુગરો માણા કદાચ મારો વિશ્વાસ લઈને જગતના છેડે વયો જાય અને જગતના છેડે કદાચ મને હકતડીને યાદ કરે અને કોઈ ગા પેલા પોગું નહીં દેતી મને હકતને આ જગ્યામાં ઓળખે નહીં મારા વાલીડા કોઈ ઓળખે ના માતાજી હકતની માલિપા મારો બાપલો જે મઠ મંદિરમાં બેઠી હોય ને એની વાડ હોય ને એની વાડમાંથી સીંડું પાડવું ને એમાં વાર લાગી જાય હકતજી વાડ રાખીને બેઠી હોય આ પરિવાર છે ને એની વાડની માલિપા કોઈ પારકો આવે ને સીંડું પાડવા આવે ને એટલે દુનિયાની માલિપા હું આધિયા જેવી સકત કેવું દાદા મારી વાડની માલિપા કોઈ સીંડું પાડે અને જગતના ચોકની માલિપા આજ ગાંડો કરી નો ફેરવું તેથી મને હકતને આ જગ્યામાં કોઈ ઓળખે નહીં બાપ જ્યાં હું મસો બેઠી હોય ત્યાં મારો ભરૂડો ભરવાડ હોય ને જ્યાં મારો ભરૂડો ભરવાડ હોય ને ત્યાં હું મસો આવી જાય હોય ને કાઈ હોય અને જે નેહડામાં હું મસો બેઠી હોય ત્યાં એકવાર અંજવારું ન કરું ને તેથી મને મસો ને તઈને કાઈ જમ ન હોય એ નેહડે એ હોનાનો હુરાજ
અંજવારું થાય એમ ધરતી માથે આજે મારા મૂંઢવાના માંડવામાં અંજવારું ન કરતી આવું ને એ તેથી મને મસો ને આજ મને રોજીને કોઈ ઓળખે નહીં બાપ, કોઈ ઓળખે નહીં બાપ, કોઈ ઓળખે નહીં બાપ. આ મારી મથોય આ રોજી આ મથોય આ રોજી આ મથોય આ રોજી આ વિભો હવજા મારો વિભો હવજા મુધવા આ મુધવા હાલો જોવાને હાલો જે કાંઈ છે એ વડવાની કમાણી છે બાકી તમે મેં કોઈ માતાજીને અહીંયા મારો બાપલો આભા મંડળમાંથી ઉતારી નથી આ યાદ રાખી ઉતારી નથી આ યાદ રાખી કારણ આ સમય એવો છે આપણે માતાજીની ભક્તિ નથી કરતા એ તો અલગ વાત છે પણ માતાજીના દીવાબત્તી કરતા ખાલી 2 મિનિટ થાય પણ માતાજીના દીવાબત્તીને ધૂપેલિયું ફેરવતા હોય ને ત્યારે 2 મિનિટે આપણો મગજ માતાજી સામે મારો બાપલો સુલતા નથી ધરતો 5 જગ્યાએ ફરતો હોય ઓલાના પૈસા વાં દેવાના આના પૈસા વાંથી લેવાના છે આપણું કામ નથી આ માતાજીને મારો બાપલો આભા મંડળમાંથી ઉતારવી આપણા વડવા હથેરીમાં જમાડતા ને એટલે બેઠી છે યાર હે અમારે કંકુ માએ કઈક માતાજીને મારો બાપલો કઈક આભા મંડળમાંથી માતાજીને ઉતારી છે યાર આપણે તહીં ઉતરી બેઠી છે ને ભાઈ નકર ઈ ક્યાંથી હોય વિભાભાઈ એની કઈક ભક્તિ હશે ભક્તિ વિના કોઈ વસ્તુ આ દુનિયામાં છે જ નહીં કોઈ એમ કહેતું હોય કે મને માતાજી આવે ને સપનામાં કહી જાય કે હા નહીં ના ઈ વાત બહુ ખોટી છે યાર કારણ કે આને એ ઉતારવી હેલી નથી અને માનવી હેલી નથી મરબા અને માનવી એટલી હેલી નથી આપણે તો માતાજીના દીવાબત્તી કરીને નીકળી જાય પોચા પગે પણ ખાલી આપણા વડવા એવા હતા ધૂપેલિયું ફેરવતા હોય ને મારો બાપલો ફરાની માલિપા તેજ નો દેખાય ને તોય ધૂપેલિયું મૂકીને માતાજીને કે ક્યાં વઈ ગઈ માડી મરનો દારાનો મારી દેવી મારા મઠનું જવારું ઝાખું લાગે મારી દેવી તારા વિનાનું નક્કી આજ તું મારા મઠમાં નથી મારા મઠમાં મને ઝાખઈ લાગે છે ખબર પડી જતી યાર તેથી માતાજી વેણે વાતો કરતી મારા દીકરા ગઈ તો ક્યાંય નથી પણ જોતીથી તારી દ્રષ્ટિ મારી સામે છે કે નથી તારી દ્રષ્ટિ બાકી જગત જાવડા એ જગત બાવડા મેલે હું ગાંડી બાવડા મેલું નહીં જગત ખૂટી જાય માયા ખૂટી જાય મિલકત ખૂટી જાય તારો હગો ભાઈ ખૂટી જાય તારો પરિવાર ખૂટી જાય પણ તારા મઢમાં બેઠી છે ખાલી એક ભૂતો તારા નામનો ખાધો છે ને નામનો ખાધો એ તો તને તો નહીં મેલું પણ તારી આવનારી 15 પેઢીને મેલું ને તોય માંગ્યા તારા ભૂતા મને હરા બતાવાલા
રમો રમો બાબા રમો સુરવીર મારા ભૂરા બાપા પણ જાગ લે આ વાલા લોડવાલા હાડુ મામા લોડવાલા હાડુ એ પુનિયા રે મામા તારે
માવલ ચારણ કેશો, માવલ ચારણ. કારણ કે કામરૂ દેશનો વિદાગ્રો બારમણીઓ ભાટ જેદી એમ કહેવાય છે મારી મોમાઈના નવહરા માંડવાની માલિપા આવી અને માવલ ચારણ સામે ઊભો રહી જાય ને એટલું કહેવા માંડે તારી મોમાઈનો માંડવો તે કર્યો છે કે હા તો બતાવ તારી મોમાઈ ક્યાં મને બતાવ ભાઈ ક્યાં મને બતાવ વિલાપ માંડો કરવા મારી મોમાય હોય તો આ નો બને અને તેથી કામરૂ દેશનો વિદાગ્રો બારમણીઓ ભાટ જે માતાજીના ધ્રુપેલિયા ઠેબે ઉલાડતો ને એટલું બોલ્યો કે તે મોમાઈનો માંડવો કર્યો છે ને કે હા કે કાલ હવારનો દી ઉગે એટલે પાછો આવીશ એ તારી મોમાઈ આ માંડવામાં મને બતાય તારી મોમાઈ મને પામકું દે ને તો જ હા નકર તારી મોમાઈ નો માંડવો ઉભો હરગાવું નહીં ને તો હું બાપ બારમણીઓ ભાટ નહીં માંડવો આનંદમાં છે ને બીજી બાજુ રાતે માવલ મુજાઈને બેસી ગયો કે મારી હવારનો દી ઉગે ને મારી બારમણીઓ ભાટ પામકા લેવા આવી છે જો એનું પામકું તું પૂરું નહીં પાડ ને તો મારી તો નહીં મારી મોમાઈ તારી આબરૂ જાહે મારી મોમાઈ જાહે અને દેદી આભા મંડળ માંથી હિલોરા કરતી કરતી મોમાઈ બોલી એ બાપ માવલ બારમણીયા ભાટને પામકું જોઈ છે ને કે આ તો અડધી રાત થઈ ગઈ છે વયોજા કર્મણીયા કુંભારા કરે કાચી માટીનો કુંભ ઘડાવી અને મારી થાંભલીએ રાખી દે અને હવારનો દી ઉગે ને પછી બારમણીયો ભાટ છે ને હું મનસાગરી મોમાઈ જાવ મારા વાલા એમ કહેવાય છે કાચી માટીનો કુંભ ઘડાવીને માતાજીની થાંભલીએ રાખી દીધો હવા પર દલ મૂકી ગયો રાજા કરણની વેળા થઈ ગઈ ને એમ કહેવાય છે બારમણીયો ભાટ મારે કરતો હાલ્યો આવે અને આવી અને માવલ સારણને કહેવા માંડ્યો બતાય હવે તારી મોમાઈ ક્યાં છે બતાય મને તારી મોમાઈ બતાવ ને અમારો માવલિયા એમની ડોબવા મોમાય હું કરી બતાવે ને એટલું કેવું છે કાચી માટીનો ઘડો કુંભમાં મેલાવ્યા નવ નારવા અને તેથી માવલના રૂવાડે માતાજી વહી ગઈ હતી ને કીધું તું એ માંગી લે બારમણીયા ભાટ હું પામકું જોઈશે અને તેથી મારો બાપલો કોઈ સ્ત્રીના ખોરાની માલિપા નાનું એવું બાળક મારો બાપલો રમતું હતું અને બારમણીયા ભાટે દ્રષ્ટિ કરી કે આ બાળકને ધૂણાવી દે ને તો માનું તારી મોમાઈ છે લે આ ધૂણીને ખમા કે હે ટૂંકની માલિપા વાત કરું છું કારણ કે હજી માતાજીના ભૂવા બાકી છે એટલે અને ત્યારે મારા માવલ ને રૂવાડે મારી મોમાઈ વળી ગઈ એ બારમણીયા ભાટ આ 6 મહિનાનું છોકરું ધૂણે કારણ કે એમાં જીવ છે પણ આ કાચી માટીનો કુંભ જે મારો બાપલો આજ મારી મોમાઈની થાંભલીએ પડ્યો છે ને આજ મારા માવલના રૂવાડે જો મારી મોમાઈ હોય અને કાચી માટીનો કુંભ ધૂણી ખમા માવલના હોકારા કરે ને તો માંડવામાંથી મારી મોમાઈ ક્યાંય નથી ગઈ
વા બીજા ક્યાં માતાજી બીજા એ મારી ભાડલે આ ગેલ માતાજી આવ્યા ને એટલે મારે ખાસું કેવું પડે કે આ દુનિયાની માલિપા કોઈ એમ કહેતું હોય ને કે માતાજી નથી તો એને મારી પાસે લઈ ગયો એકવાર. કારણ કે નાનપણથી આજ વિષય છે. આ માતાજી ગેલ રહી ને ભાડલાની માલિપા બેઠી આ હડાહડ કરજુકની માલિપા કહું છું. ગમે એવો કદાચ હડાભીડ ભૂવો હોય એની મૂછે કદાચ લીંબુ લટકતા હોય ને એમ કેમ કે ભાડલામાં ગેલને પૈસા વગર ચાચર નાખી દઉં એટલે હું સાદી ઠોકીને કહું હજી હાલ મોજૂદમાં નો નાખી શકે. કારણ કે ભાડલાના ચાચર મન ગેલીને લાગે દોયલા દોયલા. ચાચર મને ગેલીને દોયલા. હજી દુનિયાની માલિપા કોઈ હડાભીડ ભૂવો હોય ને એમ કે બાટલામાં ચાચર નાખી દઉં તો ખોટી વાત સાહેબ. અને બાટલાની માલિપા મને ગેલને પૂછ્યા વગર કોઈ ભૂવો ચાચર નાખવા હુએ. દુનિયાનો ગમે એવો હડાભીડ ભૂવો હોય મને ગેલને પૂછ્યા વગર ત્યાં ચાચર નાખે અને ચાચરના ચોકમાંથી બેઠો થવા દઉં ને તેથી મને ભાડલાની ગેલીને આ જગ્યામાં ઓળખે નહીં. મને ભાડલામાં ઓળખે નહીં. મારા
પાછા પગ કરી જાઉં ને તેથી ધરતી માથે મારા મોઢવા માંડીએ તારી હકકડી અડાણે ગઈ ઘડી ઘડી એ હિસાબ મારા મોઢવાના મારા સોપડે લખ્યા મારી હકકડી ના સોપડે લખ્યા આ મોઢવા કેટલું વાપરસ ક્યાં વાપરસ કોની વાહે વાપરસ ને એ બધી મને હકતને ખબર છે પણ નીતિ ધર્મે વાપરે મારા દીકરા નીતિ ધર્મે કદાચ વાપરે જા મારા મોઢવા તારા ખજાને ખોટ પડે ને તેથી મને હકત ને મારા મોઢવા વિદેશ જા ખાલી મારો થઈને જાય છે હો જગતના ચોકની માલિપા કદાચ વિદેશની ધરતીમાં દુઃખ પડે ને મારા મુંગવા જેથી મને હકતને ટપોરો માર એક પગ મારો તારા મધમાં અને બીજો પગ કદાચ વિદેશની ધરતીમાં નો માંડી દઉં ને તેથી મારા મુંગવા માનજે તારી હકતની બોલી ગઈ હતી બાવડા કોઈ દાડો મેલે નહીં અને આ તો માવતર છે બાપ જેના કર્મની માલિપા મા બાપ મરી ગયા હોય ને એનો માવતર કદાચ મારી હકત બની જાય અને જેનો માવતર હકત હોય ને એની સામે ખોટી રીતે મારો બાબલો આંગળી લાંબી નો થાય કારણ કે હું હકત એકવાર માવતર બની જાઉં અને પછી કોઈ કાળા માથાનો માનવી આવીને હેણ માંડે અને હોટલ મુખી નાગણ બની જો કદાચ અડી નો જાવ ને તેથી મને હકત ને કોઈ નો જાણે બાપ ને કોઈ નો જાણે બાપ ને કોઈ નો જાણે બાપ ને કોઈ નો ચોટાડેલા ઈશ્વરથી ડગ્યા નહીં ભલાઈ દેવી
મારી રાફડા વારી મારી નાગબાઈ ની મનાવો ભલાઓ મારી નાગ ડુંગર વાળી નાગલ બોલો જગત ના દીધેલા ખૂટે મારી નાગલ ના દીધેલા ખૂટે નહીં જગત ના દીધેલા કદાચ લાખો કરોડો રૂપિયા કોઈ માણા આપે તો એ ભવિષ્યમાં વપરાઈ જાય આપણાથી પણ મારી નાગબાઈ એટલું કે હાલે મારો દીધેલો એક નયો તારા ભંડારમાં નાખ મારો દીધેલો એક નયો મારો એક દીધેલો નયો તારા ભંડારમાં નાખ એ તું તો નહીં મારા મુદવા પણ તારી 72 પેઢી ખાઈને ખૂટે ને તેથી મને નાગબાઈ ને ખાધે ખોટ હોય બાપ ખોટ હોય બાપ સાહેબ હારા ગાડે બેહવા વાળી પણ માતાજી એમ કહે છે દુનિયા તો હારા ગાડે બેહી જાય કારણ હારા ગાડું કોને કહેવાય નવે નવી ફોર્ચ્યુનર ઊભી રાખો ને એટલે 5 જણા ચડી જાય હાલો કઈ બાજુ પણ કોઈ ગરીબ માણા હોય ને એનું ભાંગલ તૂટલ ગાડું હોય એમાં જટ દઈને કોઈ સડે નહીં હો ત્યારે માતાજી કહે બાપ બોલાય મળી